આ શોની અંદરના એપિસોડમાં મામા ભાણેજ વચ્ચે સમાધાન થઈ ગયું અને આ વિડીયો પણ ખૂબ ચગ્યો. ચલો વાત કરી કે વાત છે શું. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, તમે કપિલ શર્માનો શો તો જોયો જ હશે. હાલમાં જ આ શો ખૂબ ચર્ચામાં રહ્યો કારણ કે આ શોની અંદરના એપિસોડમાં મામા ભાણેજ વચ્ચે સમાધાન થઈ ગયું અને આ વિડીયો પણ ખૂબ ચગ્યો. ચલો વાત કરી કે વાત છે શું. તો કોમેડિયન કૃષ્ણ અભિષેક અને ગોવિંદા વચ્ચે ઘણા વર્ષોથી અણબનાવ રહ્યો. હવે બંને એકબીજા સાથે બોલવાનું પણ ટાળતા અને કોઈ પણ શોમાં સાથે જવાનું ટાળતા. જોકે હાલમાં ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં 8 વર્ષ બાદ મામા ભાણેજનું મિલન થયું. ગોવિંદાએ કૃષ્ણાને પ્રેમથી ગધેડો પણ કહ્યો અને કૃષ્ણાએ કહ્યું કે મામા હવે તમને નહીં છોડું. જોકે મામા ભાણેજનું આ મિલન ભાવુક રહ્યું. થોડા વર્ષો પહેલા કૃષ્ણાએ ધ કપિલ શર્મા શોના એપિસોડમાં ભાગ બનવાનો ઇનકાર કર્યો. હવે એનું કારણ હતું કે આ શોમાં મામા ગોવિંદા અને મામી સુનીતા આહુજા પહોંચવાના હતા. હવે આ પછી ઘણા વર્ષો સુધી ઝઘડો રહ્યો. હવે તેઓ નેટફ્લિક્સના ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં સમાધાન કરી લીધું. આ શોના નવા એપિસોડમાં એક પ્રોમો રિલીઝ થશે જેમાં તમે ગોવિંદા, ચકી પાંડે અને શક્તિ કપૂર જેવા કલાકારોને જોશો. હવે તાજેતરમાં જ ગોવિંદાને ગોળી વાગી હતી, તેઓ ઘાયલ પણ થયા. જોકે હવે એકદમ ફિટ અને ફાઇન દેખાઈ રહ્યા છે. આ શોમાં શક્તિ કપૂર તેમના અફેર વિશે પણ ચીડાય છે અને અલી બાબા ઓર 40 ચોર જેવા પાત્રમાં સજ્જ કૃષ્ણ અભિષેક સાથે ડાન્સ કરે છે. બાદમાં મામા ભાણેજ એકબીજાને ભેટી પડે છે અને બહેન આરતી ક્ષણ જોઈને ભાવુક પણ થઈ જાય છે. આપની જાણ ખાતર જણાવીએ કે ગોવિંદા અને કૃષ્ણ વચ્ચે વર્ષોથી સંબંધો જે હતા તે વણસેલા હતા. કૃષ્ણ અભિષેક અને તેના મામા ગોવિંદા વચ્ચે 2016માં અણબનાવ થયો હતો. કૃષ્ણાએ શોમાં મામાની મજાક ઉડાડી હતી જે ગોવિંદાને અપમાનજનક લાગી અને બાદમાં કૃષ્ણાની પત્ની કશ્મીરા શાહે વિવાદ સોશિયલ મીડિયા ઉપર લઈ ગઈ જેમાં તણાવ વધી ગયો. હવે જોકે ગોવિંદાની પત્નીએ પણ ખુલાસો કર્યો છે કે તેમને કૃષ્ણ અને એની પત્ની સાથે સારા સંબંધો નથી. મામા ભાણેજ સોશિયલ મીડિયા ઉપર બળાપો કાઢવા માંડ્યા જેને કારણે સંબંધો વધારે તંગ થઈ ગયા. જોકે આ પછી ગોવિંદાએ તેમની ભાણેજ આરતીના લગ્નમાં હાજરી આપી હતી. કૃષ્ણ અને તેમના વચ્ચેનો વિવાદ જોકે નહોતો આવ્યો પરંતુ હાલમાં જ ગોવિંદાને અજાણતા જ ઘરમાં પગમાં ગોળી વાગી તેઓ હોસ્પિટલ પહોંચ્યા અને કશ્મીરા પણ તેમને મળવા પહોંચી હતી જે બાદમાં તેમની વચ્ચે સુલે થઈ હતી. તો દર્શક મિત્રો, હાલમાં જ કપિલ શર્મા શોનો આ જે વિડીયો છે તે ખૂબ વાયરલ થયો હતો કે જ્યાં વર્ષો પછી મામા ભાણેજના જે સંબંધો છે જે થોડા સુધરતા દેખાયા.